आस्तिक हो के नास्तिक, पूजा करनार कोई सामान्य माणस हो के पछी कोई महान धर्मात्मा, ईश्वर ने मळवानी इच्छा, तेमना दर्शन करवानी लालच दरेकना मनमा होय छे। अने सामान्य लोकोना मनमा तो आ सवाल घणी वखत आवे छे के आपणे भगवानने केवी रीते मळी शकीए, एवुं शुं करीए के प्रभु आपणने मळी जाय। आ विषे आपणे विस्तारथी वात करीशुं, अने ते पहेला हूँ तमने विवेकानंदजीनी एक वार्ता संभळावुं छुं। कहेवाय छे के एक वखत विवेकानंदजी नदीमां स्नान करी रह्या हता त्यारे तेमनी पासे एक माणस आव्यो अने पूछवा लाग्यो के भगवान आपणने क्यारे अने केवी रीते मळशे। तेणे आ सवाल तेमने एक वखत पूछ्यो। विवेकानंदजी कंई बोल्या नहीं। तेणे फरीथी पूछ्યું त्यारे पण तेमणे कंई न कह्युं। पण ज्यारे त्रीजी वखत पण तेणे ए ज सवाल कर्यो तो विवेकानंदजीए तेनुं माथुं पकड़ीने पाणीमां डूबाड़ी दीधुं। ते माणस जोर-जोरथी हाथ-पग चलावीने हपटवा लाग्यो। तेनी हपटाहट जोईने विवेकानंदजीए तेने पाणीमांथी बहार काढ्यो। ते व्यक्तिનું મોં જેવું પાણીમાંથી બહાર આવ્યું તો તેણે વિવેકાનંદજીને ઉલટું સીધું કહેવા લાગ્યો। ત્યારે વિવેકાનંદજીએ તેને જવાબ આપ્યો કે જે દિવસે તું ભગવાનને મળવા માટે આવી જ રીતે પટેશ, આટલો જ વ્યાકુળ થઈશ, તે દિવસે તને તેમના દર્શન થઈ જશે। કહેવાનો સાફ અર્થ એ છે કે ભગવાનને મળવાની તીવ્ર ઈચ્છા અને પોતાના કર્મ પ્રત્યેની નિષ્ઠા જ તને ભગવાનની નજીક લઈ જાય છે। ખરેખર એ સાચું છે કે ભગવાનને પામવાનો માર્ગ સરળ નથી, પણ અશક્ય પણ નથી। સમર્પણ, સાધના અને સાચી આસ્થાની મદદથી તું ભગવાનને મળી શકે છે। ચાલ तो भगवान ने मळवाना मार्ग अने तेमना अलग-अलग पासाओने समझे। जो वेद, पुराणों अने महान तपस्वीओए कह्युं छे के भगवान ने पामवा माटे पहेलुं पगलुं छे पोताने ओळखवुं। भगवद गीता में श्री कृष्ण कहे छे के आत्मा ज परमात्मानो अंश छे। एटले के ज्यारे तू तारा आत्माने ओळखे छे तो भगवाननी नजीक आवे छे। હવે અહીં તું વિચારતો હોઈશ કે પોતાને કેવી રીતે ઓળખવું, તો હું કહું કે ધ્યાન અને યોગ દ્વારા તારા વિચારો, ઈચ્છાઓ અને દૃષ્ટિકોણનો અંદાજ લગાવીને, તેને સમજીને તારા આત્માની સચ્ચાઈ જાણીને તું પોતાને ઓળખી શકે છે। જ્યારે તું સંસારની હાયાઓથી પરે જઈને તારા આત્મા વિશે જાણી લે છે, તેની વાસ્તવિકતાથી પરિચિત થઈ જાય છે, ત્યારે તું પોતાને પણ ઓળખી લે છે। આ ઉપરાંત ભગવાનને પામવાનો એક સૌથી સરળ રસ્તો પણ છે અને તે છે ભક્તિ માર્ગ। કહેવાય છે કે કળિયુગના લોકો માટે આ સૌથી સરળ રસ્તો છે પ્રભુને પ્રાપ્ત કરવાનો। ભક્તિનો માર્ગ એ છે જેમાં પ્રેમ અને સમર્પણ દ્વારા ભગવાનની દિવ્યતા અને તેમની હાજરીને અનુભવી શકાય છે। तुलसीदास जी कहे छे के भगवान ने मळवानो सौथी सरल अने साचो रस्तो भक्ति छे। नाम जप, भजन, कीर्तन अने आरती द्वारा ज्यारे तू भगवान ने याद करे छे तो तेनाथी तारो आत्मा शुद्ध थाय छे। साथे ज भगवान प्रत्येनी आस्था अने विश्वास पण मजबूत थाय छे। महाभारतना रचिता महर्षि वेदव्यासजीए कळियुगने बधा युगोमां सर्वश्रेष्ठ गणाव्यो छे। अने ए फक्त एटला माटे के जे पुण्य सतयुगमां वर्षोनी तपस्या पछी मळतुं हतुं, ते पुण्य कळियुगमां माणस एक दिवसना जप अने भजन कीर्तनथी प्राप्त करी शके छे। जो ते सांभळ्युं होय तो प्रेमनंदजी महाराज पण नाम जप अने भजन कीर्तनने ज भगवान प्राप्तिनो सौथी सरळ रस्तो गणावे छे। आ रस्ते चालीने माणस सरळताथी भगवानने मळी शके छे। आ उपरांत भगवान सुधी पहोंचवानो एक रस्तो कर्म पण छे।
ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે માણસનો અધિકાર ફક્ત કર્મ કરવાનો છે અને એવું કરીને વ્યક્તિ એ બધું પ્રાપ્ત કરી શકે છે જે તે ઈચ્છે છે. એટલું જ નહીં, ઈશ્વરને પણ. કારણ કે ભગવાન સુધી પહોંચવાનો રસ્તો સાચા કર્મોમાંથી જ પસાર થાય છે. ઈમાનદારી, દયા અને બીજાની મદદ કરવાથી તું તેમની નજીક આવી શકે છે, તેમની કૃપા મેળવી શકે છે. જો તારા કર્મ શુદ્ધ અને નિસ્વાર્થ હશે તો ભગવાન પોતે તારી તરફ આકર્ષાય છે. કહેવાય છે કે જેટલો વ્યાકુળ ભક્ત પોતાના ભગવાનને મળવા માટે હોય છે, એટલા જ વ્યાકુળ ભગવાન પણ તેને મળવા માટે હોય છે. તેથી આપણે આપણા કર્મો પર ધ્યાન આપીને, તેને સુધારીને આપણે પ્રભુને મળી શકીએ છીએ. તેમજ ધ્યાન અને સાધના દ્વારા પણ ઈશ્વરને મળી શકાય છે. પણ શાસ્ત્રો અનુસાર ધ્યાન એ ભગવાનને મળવાનું સૌથી પ્રભાવશાળી માધ્યમ છે. આ મનને શાંત કરે છે અને આત્માને જાગૃત કરે છે. રોજ ધ્યાન અને પ્રાણાયામથી આપણી ચેતના ઊંચી થાય છે અને આપણે પોતાને ઈશ્વરની નજીક અનુભવીએ છીએ. હા, આ રસ્તો દરેક માણસ માટે સરળ નથી હોતો અને દરેક માણસ તેને કરી શકતો નથી. તેના માટે મનની એકાગ્રતા, નિષ્ઠા અને દૃઢતા હોવી ખૂબ જરૂરી છે. તેથી ભગવાન પ્રાપ્તિના આ રસ્તાને દરેક માણસ અપનાવતો નથી. હા, પણ જો તું આ રસ્તે ચાલવા માંગે છે તો અમે તારી થોડી મદદ કરી શકીએ છીએ. એ કહીને કે ધ્યાન કેવી રીતે કરવું. સૌથી પહેલા તું એક શાંત સ્થળે બેસ, પછી તારી આંખો બંધ કરીને ધીમે ધીમે શ્વાસ લે અને તારું સંપૂર્ણ ધ્યાન તારા શ્વાસ પર કેન્દ્રિત કરતા ઓમ કે પછી તારા ઈષ્ટદેવનું નામ લે. તને ખબર પડે કે આ ધ્યાનની શરૂઆતની સ્ટેજ છે. જો તને આ રસ્તે આગળ વધવું હોય તો કોઈ ગુરુનો હાથ જરૂર પકડજે, જેથી તારો આ રસ્તો વધુ સરળ બને. તો આ ભગવાનને પામવાનો એક રસ્તો ધ્યાન પણ છે, જે ખૂબ મહત્વનો છે. આપણા શાસ્ત્રો જેમ કે ભગવદ્ ગીતા, ઉપનિષદ, વેદ અને પુરાણો આપણને ભગવાનની સચ્ચાઈ અને તેમના સ્વરૂપને સમજવામાં મદદ કરે છે. જો તું આ શાસ્ત્રોનો અભ્યાસ કરે છે તો તું એ વાત સમજી શકે છે કે ભગવાન ફક્ત કોઈ મંદિર કે મૂર્તિ સુધી સીમિત નથી. તેઓ તો દરેક જીવ, દરેક કણ અને દરેક ક્ષણમાં હાજર છે. અને આ જ્ઞાન તને ભગવાન સાથે જોડવાનું સૌથી શક્તિશાળી માધ્યમ બને છે. સંતો અને મહાપુરુષોની નિકટતા પણ આપણને ભગવાનની નજીક લઈ જાય છે. તેમની કૃપા અને આશીર્વાદ આપણને ભગવાનની નજીક લઈ જાય છે. તેમના અનુભવો અને શિક્ષણ આપણા જીવનને દિશા આપે છે. સત્સંગ દ્વારા વ્યક્તિને સાચા જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને તેની શ્રદ્ધા પણ વધે છે, જેના કારણે મનમાં ભગવાનને મળવાની ઈચ્છા શક્તિ પણ વધે છે અને માણસ તે તરફ દૃઢતાથી કામ કરે છે. આ ઉપરાંત ભગવાનને મળવા માટે અહંકારનો પણ ત્યાગ કરવો પડે છે, કારણ કે અહંકાર ભગવાનથી દૂર કરે છે. જ્યાં સુધી વ્યક્તિમાં અહંકારની ભાવના હોય છે ત્યાં સુધી તે ઈશ્વરને પામી શકતો નથી. પણ જ્યારે આપણે અહંકાર છોડીને પોતાને ભગવાનની સામે સમર્પિત કરી દઈએ અને હુંને ત્યજી દઈએ, ત્યારે જ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. જેમ પાણીમાં ડૂબવા માટે શરીરને હળવું કરવું પડે છે, તેમ ભગવાન સુધી પહોંચવા માટે અહંકાર છોડવો પડે છે. સારું, અહીં હું તને એક વધુ વાત સમજાવવા માંગુ છું કે પ્રભુને મળવા માટે ધીરજ ખૂબ જરૂરી છે. ઘણી વખત આપણે ભગવાનને મળવા માટે બધું જ કરી રહ્યા હોઈએ છીએ,
પણ એક સમય એવો આવે છે કે આપણને લાગે છે કે બધું વ્યર્થ છે. ભગવાન આપણી વાત સાંભળતા જ નથી. આપણી પ્રાર્થનાઓનો જવાબ મળતો નથી. પણ એવું કંઈ નથી હોતું. ખરેખર એ આપણી ધીરજની પરીક્ષાનો સમય હોય છે. જો આપણે ધીરજ સાથે ભગવાન પર વિશ્વાસ રાખીએ તો અંતે આપણને તેમના દિવ્ય દર્શન જરૂર પ્રાપ્ત થશે. મિત્રો, ભગવાનને મળવું એ ફક્ત એક વિચાર નથી, પણ જીવનનો સૌથી મોટો ઉદ્દેશ્ય છે. અને આની યાત્રા દરેક વ્યક્તિ માટે અલગ હોય છે. પણ તેનો મૂળ છે ભક્તિ, ધ્યાન, કર્મ અને સાધનાનું મિશ્રણ. જ્યારે આપણે આપણા જીવનમાં સચ્ચાઈ, પ્રેમ અને શાંતિને અપનાવીએ છીએ તો ભગવાન પોતે આપણા જીવનમાં આવી જાય છે. બસ તારા હૃદયમાં વિશ્વાસ રાખ અને આધ્યાત્મિક રસ્તે ચાલતો રહે. ભગવાન આપણાથી દૂર નથી, તેઓ આપણી અંદર જ છે. આ વાત માણસ જે દિવસે સમજી લે છે તેને ભગવાનના દર્શન થઈ જાય છે અને તેના જીવનનો સૌથી મોટો ઉદ્દેશ્ય પૂરો થઈ જાય છે. તો મિત્રો, આજની વાતમાં હમણાં માટે બસ આટલું જ. તે આમાં શું શીખ્યું અમને જરૂર કહેજે. સાથે જ જો આ સારી લાગી હોય તો તેને લાઈક અને શેર જરૂર કરજે.